મકાનને રોગ થયો છે આંખનો મેલો ને વિસ્તારના કરતા તમે લોકો વધારે પેલા વિસ્તારના તમે જાણો હું તમને સ્પષ્ટ કહી દઉં પાછળના રોડ બગડ્યા છે પાછળ માલમાં ડાંબર બાંબર બધું જોઈ જ લેજો પણ વચ્ચે ચેકિંગે કરાવજો તમે તમારે ફિટનેસની અંદર કોઈ બાંધછોડ નહીં કરવી ફિટનેસ એવી જેવી જોઈએ ડાંબર આવો જો આજો નીચે નાચો એ પ્રમાણે બસ અમે આવીએ તારે બનાવી દેશે આપણે ડોલમાંથી પાણી બહાર નાખીએ છે ને એ નહીં નાખવાનું દોરવાનું નહીં બહાર રોડ ઉપર ગટર ચોખ્ખું રાખવાનું કચરો બહાર નહીં નાખવાનો ગાડી લેવા આવે ટ્રેક્ટર આવે એની માં નાખવાનો બધા ચાલો એના પછી થોડુંક છે એટલે આ લઈ લેવાનું ચાલે અને આ પછી તો આ રેગ્યુલર હા જે હોય તમે આજે કેટલા રોડ કરવાના આજે તો આ એક જ થવા ના ખાડાનું તો હવે કેટલા કરોડ ખર્ચે કયા વિસ્તારના શું કરશે? આજે 2 કરોડના ખર્ચે નડિયાદના લગભગ ઘણા બધા વોર્ડના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રોડની કામગીરી અત્યારે અહીંયા નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારીના ચેરમેન પરીનભાઈ, કાજલબેન, અલ્કેશભાઈ, આ વોર્ડના પ્રકાશભાઈ, અમારા સંગઠનના સૌ સાથીઓ આ બધા ભેગા થઈ અને અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે. હું રોડના નામ તમને બોલી જાઉં છું અને એ પ્રમાણે રોડનું કામ થવાનું છે. ધનલક્ષ્મી પાર્કથી કલ્યાણનગર પરશુરામ માર્ગ બાગ પાસેનો ડાંબર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. જયપ્રભુ સોસાયટીથી ગીતાંજલિ મુખ્ય રોડ સુધી ડાંબર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. વિદ્યાનગર સોસાયટી પાસેનો ડાંબર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. શિવશક્તિ સોસાયટીથી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો ડાંબરના રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. વલ્લભનગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. બાલયોગી સોસાયટીથી પ્રાઇમ હેવન સુધીનો ડાંબર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. પટેલ બેકરીથી વૈશાલી ચોતરા સુધીનો ડાંબર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે. શ્રીજી સોસાયટી પાસેથી હનુમાનજીના મંદિર સુધીનો ડાંબર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. હરિકુંજ સોસાયટીથી સર્ક્યુલર રોડ સુધીની ડાંબર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે. અને અત્યારે જે માય માતા મંદિરની પાછળનો ડાંબરનો રસ્તોનું રીસર્ફેસિંગનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે.